રાધે રાધે મિત્રો, જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો સૌથી પહેલાં તો તમારે તમારા પીએફ એકાઉન્ટમાં બેંકની કેવાયસી કરવી પડે। એટલે કઈ રીતે તમે બેંકની કેવાયસી કરી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને લોકોને જણાવવાનો છું। એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું। આપણે ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી લીધું અને જો તમારા મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર હોય તો ક્રોમ બ્રાઉઝર ઓપન કરી અને એમાં EPFO કરીને સર્ચ કરી લેવાનું। એટલે પછી તમને મોબાઈલમાં EPFOની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળી જશે। એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે। એટલા માટે હવે હું આ વેબસાઇટ ઉપર ક્લિક કરી લઉં એટલે પછી એમાં આપણે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર કરીને જોવા મળી જશે। એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। એટલા માટે હવે હું ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લઉં। એના પછી આપણા મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે। એટલે પછી એલર્ટને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું અને પછી નીચેની તરફમાં 12 આંકડાનો UAN નંબર એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં તમારે તમારો PFનો પાસવર્ડ જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું। એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર એક OTP આવી જશે। એટલે જેવો OTP આવે એ OTP 5 મિનિટની અંદર એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો। એટલે પછી તમે તમારા PF એકાઉન્ટમાં લોગિન થઈ જશો। એના પછી ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી લેવાનું અને પછી મેનેજ ઉપર ક્લિક કરી અને પછી KYC ઉપર ક્લિક કરી લેવાનું અને પછી નીચેની તરફમાં આપણે બેંકની કેવાયસી કરવી છે। એટલા માટે બેંક ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી નીચેની તરફમાં તમારે બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં કન્ફર્મ બેંક એકાઉન્ટ નંબરમાં ફરીથી બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને પછી બેંકની પાસબુકમાંથી જોઈ અને બેંક IFSC કોડ એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં વેરીફાઈ IFSC ઉપર ક્લિક કરી લેવાનું। એટલે તમારો IFSC કોડ વેરીફાઈડ થઈ જશે। એના પછી નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી નીચેની તરફમાં સેવ ઉપર ક્લિક કરી લેવાનું। એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર OTP આવી જશે। એ OTP એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો। એટલે પછી જ્યારે પણ તમારી બેંકની કેવાયસી અપ્રૂવડ થઈ જશે એટલે પછી કંઈક આ રીતે વેરીફાઈડ ઓનલાઈન બાય બેંક કરીને તમને નીચેની તરફમાં જોવા મળી જશે। અને હવે જો તમારે પાન કાર્ડની કેવાયસી કરવાની બાકી હોય તો ઉપરની તરફમાં પાન ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે તમારો પાન કાર્ડ નંબર એન્ટર કરી અને પછી નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી નીચેની તરફમાં સેવ ઉપર ક્લિક કરી લેવાનું। એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર એક OTP આવી જશે। એ OTP એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો। એટલે પછી થોડાક દિવસની અંદર તમારી પાન કાર્ડની કેવાયસી અપ્રૂવ થઈ જશે। એટલે આ રીતે તમે તમારા PF એકાઉન્ટમાં બેંકની અને પાન કાર્ડની કેવાયસી કરી શકો। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને હવે જો કોઈ તમારા મિત્રનું PF એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને એમને પણ કેવાયસી કરવાની બાકી હોય તો આ વિડીયો જોઈ અને એ લોકો પણ કેવાયસી કરી લે।